हेलो 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 हरि ओम हरि ओम हरि ओम। बोलो सतगुरु कबीर साहेब की जय। धनी धर्मदास साहेब की जय। सत्य सनातन धर्म की जय। हनुमान जी महाराज की जय। द्वारकाधीश की जय। श्री मोगल मात की जय। श्री सोनल मात की जय। श्री खोड़ियार मात की जय। श्री चेहर मात की जय। महाकाली मात की। अपने अपने मात पिता गुरुदेव की जगा भौम की। नमः पार्वती पति हर हर महादेव। हर महादेव। हर महादेव। हर महादेव। ध्यान मूलम गुरु मूर्ति। पूजा मूलम गुरु पदम। हरे मंत्र मूलम गुरुर्वाक्यो। मोक्ष मूलम गुरु कृपा। गुरु ब्रह्मा गुरु विष्णु। ये गुरु देव महेश्वर। गुरु साक्षात परब्रह्मा। तस्मै श्री गुरुदेव नमः। तस्मै श्री गुरुदेव नमः। सुंदर एक जन्मदिवस निमित्ते भजन संध्याનું આયોજન
જે માણસને સંગતિ થાય એ સંગતિ પ્રમાણે ના બર્થડે ઉજવાતા હોય. આપણી સંગતિ કેવી છે એ પ્રમાણે. એટલે દરરોજ અવારનવાર આપણા જસવંતભાઈ અમારી જોડે ભજનમાં અવારનવાર કાયમ હોય છે, વિડીયોનું કામ કરતાં કરતાં પણ. એટલે એમને એ કામ ચાલો ભજન સંધ્યા રાખી દઈએ જોડે જોડે. પછી જેની જેવી ભાવના પ્રમાણે બર્થડે લોકો ઉજવે છે એને પ્રમાણમાં ઉજવે. કોઈ ડીજે લાવીને ઉજવે, કોઈ 2-5 બિયર લાવીને પણ ઉજવે, કોઈ પણ માંસ મટન લાવે. એમના મિત્રનું જેવું સર્કલ હોય એ પ્રમાણે ઉજવાય. પણ ભજન સંધ્યા થઈ અને જોડે જોડે એમના ઘરની અંદર પણ એમના પિતાશ્રી સાધુ એટલે વધારે સોનામાં સુગંધ મળી અને આ બધા મિત્રો મળીને સુંદર એમના પરિવારમાંથી ભક્તજનો તરફથી પણ એમને જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ પાઠવી છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ બધાએ બહુ જીવનમાં સ્વસ્થ રહે, મસ્ત રહે એવા બધાએ આશીર્વાદ પાઠવ્યા છે. એટલે બીજી તો લાંબી કોઈ વાત કરવાની નથી, કારણ કે માણસને એને પોતાના મનને જે ગમે એવું એ નક્કી કરે છે. કોઈને સાંભળવાથી જોવાથી કાંઈ કોઈ કંઈ લેતું નથી. એટલે એ જગ્યાએ બહુ જબરજસ્તી કરવાની કોઈ જરૂર જેવું પણ જાતે જે નક્કી કરે એ જ ખરું ચાલે છે માણસને. એટલે અમારા સુરેશભાઈ પધાર્યા છે, સુંદર ભજનીક છે, અમારા વડીલ છે. વિપુલભાઈ પધાર્યા છે. અમારે નવયુવાન બેનજો ઉસ્તાદ જયરાજકુમાર, અમારા ભરતભાઈ તબલા ઉસ્તાદ, અમારે ગોવિંદકુમાર મંજીરા ઉસ્તાદ, સુંદર સાઉન્ડ અશ્વિનભાઈ, બધા મિત્રો મળીને અમારા બળદભાઈ એડી સાઉન્ડ, બધા મિત્રો મળીને ભગવાનની યાદી કરવાની છે, બીજું કંઈ છે નહીં. સબરીબાઈની એક વાણી છે, એમાં સબરીબાઈએ એમ કહ્યું, જે માણસ સત્ય ભાવ અને પ્રેમની અંદર જે માણસ રહે છે એ માણસને બીજું કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. પછી જે બીજા અન્ય કોઈ પણ સમાજ હોય કે પોતાનો સમાજ હોય જેની જોડે ભેદ નથી રાખતો ક્યારેય પણ, બસ આ બે વાતો જે માણસ શીખી લે તેને કોઈ પુસ્તક વાંચવાની જરૂર નથી. પુસ્તક વાંચ્યા પછી આ ભાવ ને આ પ્રેમ છેલ્લો પાછું આ જ આવશે, બીજું એમાં કંઈ આવે સેજે નહીં આવે. સબરીબાઈએ કહ્યું, આ પ્રેમ ભાવ જે રાખી અને જેને સુમિરણ મળી જાય, બસ તેને કોઈ વસ્તુ નહીં, સેજે પણ જરૂર નહીં. ચોખ્ખું કાગ બાપુએ એમની વાણી માટે લખી નાખ્યું, વેદ નહીં જાણો અને ભેદ પણ નહીં જાણો, મારે સુમિરણ આઠે પહોર, તારે બોરમાં તારા બોરમાં ભર્યા ચારે વેદ એની અંદર ભરેલા છે, એવું કહ્યું કાગ બાપુએ. એટલે જેની અંદર એક બીજા જોડે કોઈ ભેદા ભેદી નથી રાખતો ને સત્ય પ્રેમ ભાવમાં જે રહે છે તેને કોઈ પુસ્તક વાંચવાનું સુમિરણ નામ મળી જાય, વાત પતી ગઈ. જય સિયારામ સાહેબની જે કહો તે. અને એને સદગુરુ કબીર સાહેબે કીધું કે પોથી પડવાથી કોઈ માણસ પંડિત બનતો નથી. એનાથી જો બનતો હોય તો કબીર સાહેબે લખ્યું, પોથી પડ જગ મુવા, બધાય માણસો મર્યા મુવા, પંડિત ભયા ન કોઈ, ઢાઈ અક્ષર પ્રેમ કા પડે સો પંડિત હોય. બિલકુલ એનું નામ જ પંડિત છે. નરસિંહ મહેતાએ પુરાવો આપ્યો. વૈષ્ણવ કોણ? તો કે બીજાના દુઃખમાં જે ભાગ લે તે સાચો વૈષ્ણવ. પછી કોઈ પણ સમાજમાં અરાડે વર્ણમાં એનો જન્મ થયો હોય, વૈષ્ણવ જન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે. પોતાની બધાય જાણતા હોય પણ બીજાને જાણે ને એમાં જે ભાગ લે તો તે સમયે તમારો જન્મ કોઈ પણ સમાજમાં થયો પણ તો તમે વૈષ્ણવ છો. એટલે લાંબી કોઈ ચર્ચા કરવી નથી. તમારા ગામમાં અહીંયા ખૂબ જૂની ભક્તિ છે, આપણે બધા યુવાન મિત્રો છે એટલે ભજનમાં મોજ કરવાની છે, આનંદ કરવાની છે. આજનું બધું ભજનનું પુણ્ય એ જસુભાઈને આપણે એમનો જન્મદિવસ છે, ખૂબ લાંબુ આયુષ્ય ભગવાન એમને આપે, નિરાળું પ્રેમવાળું જીવન જીવે એવા શબ્દો સાથે ગણપતિ ભગવાનને યાદ કરી. બીજું તો કંઈ કહેવાનું સેજ પણ છે નથી. ગરવા ગણેશને યાદ કરી. બીજા કોઈ નામે કોઈ ભજનીક હોય, કોઈ રહી ગયા હોય કોઈનું નામ લેવામાં તો માફ કરજો. બધા એને 2-3 ભજનો જે આવે એ ભગવાનના નામની યાદી કરવાની છે, બીજું કશું કરવાનું નથી. સાહેબના નામની યાદી કરવાની છે. બધાની અંદર પહેલો ભેદ સદગુરુ તમને સાચા મળશે તે દાડો તમારો એક ભેદ એ મટાડી નાખશે કે કોઈ માતાજી વાળો માણસ તને મળે તો પણ
એ માતાજીને માને છે, પણ એની અંદર જે ચેતન તત્વ છે ને, સદગુરુ કબીર સાહેબે કહ્યું છે, સબઘટ મેરે સાઈયા, તારે બધામાં સાહેબ જોવાનું, ત્યાં તારે ભેદ નહીં ઊભો કરવાનો ક્યારેય પણ. જો તારા ગુરુએ તને સાચું શીખવું હોય તો આ જગતના ચરાચર જીવોની અંદર તારે મારું દર્શન કરવાનું, ભૂલ નહીં કાઢવાની કોઈની. ગુણ જ્યાં ભણે ત્યાં સુધી ગુણ ગ્રહણ કરવાની કોશિશ કરવાની. દુર્ગુણો તો બહુ જ છે, એ નહીં તપાસ કરવાના આપણે. અને એ ભગવાન દત્તાત્રેયને એમને 24 ગુરુ કર્યા, એમાં ગુણ જ પસંદ કર્યા. એ પણ આપણને એક દિવ્ય સંદેશ આપે છે. એકવારના સમયની અંદર ખેડૂત બહુ ગાડું ભરેલું ને બળદને પાણી પાવા માટે લઈને ગયો. એની બાજુમાં એક ગધેડો પાણી પીતો હતો, તો ધીમે રહીને વાત કરી બળદને, ગધેડાએ, આટલો બધો વજન તમે ખેંચી રહ્યા છો, બહુ દુઃખ પડશે તમારા જીવનની અંદર. હું તને એક આઈડિયા બતાવું. બળદ કે બોલો શું આઈડિયા છે? મારા ઉપર આવું ના હોય. એક દિવસ મારા માલિકે પણ કર્યું, બરાબર માટલા ભરેલા, તે આજે 2 વધારે ભર્યા, કાલે 4 વધારે ભર્યા, બીજી દિવસ 6 વધારે ભર્યા, એક દિવસ તો બહુ ભરી દીધા. મારી ઈચ્છા થઈને તો અલેટવાટમાં જો માટલા લઈને બજારમાં બધું રમણ ભમણ કરી નાખ્યું. આજ સુધી ઉપર તો કશું વજન મેલતો જ નથી મારી ઉપર, અને હું તો આઝાદ થઈ ગયો, બિલકુલ ફરી ફરું છું. પછી ધીમે રહીને બળદે પૂછ્યું, તમારી માનું શું નામ? તો કે ગધેડી. તમારા બાપનું નામ? તો કે ગધેડો. મારી માનું નામ ગાય છે, જેને આખું જગત માતા કહે છે. અમારાથી આવા બજારની વચ્ચે રમણ ભમણ નહીં થાય અમારાથી. એ તો એનું તમારું કામ છે બાપા, અમારે તો ભલે વજન તો વજન, પણ મારો બાપ છે એ પોઠિયો છે. શિવજી ભગવાનના મંદિરમાં પણ સૌથી આગળ એને રાખવામાં આવે, એને પૂજે છે. મારી માં છે ને એ ગાય છે, અને હું બળ છે, ધર્મનું પ્રતીક છે. 4 ધરણ આખા જગતને ને ખેડૂતને માટે મારે બહુ તૈયાર રહેવું પડે, એટલે વજન તો થોડોક વેઠવો જ પડશે. તમે જેમ ઉલાળા મારો એમ મારાથી વાગે એવું અને સેજ પણ નથી. એમ આપણા સમાજમાં ક્યારેક આપણા માને યાદ કરવાના, બાપને યાદ કરવાના, શું આપણા સંસ્કાર છે. એટલે ગધાડાને બળદે કહ્યું, આખી વાણી લખી તેમાં, એક જ મારો ઉલાળો રે, તમે સિદ્ધને વેઠો કજાળો બળદિયા, બુદ્ધિ વિનાના રે તમે, એક જ મારી દો ઉલાળો. બળદ કે ના, એ ઉલાળો મારો આપણું કામ નથી. એટલે ગરવા ગણેશને યાદ કરી. એમનો ખૂબ નિકટનો મારી જોડે નાતો છે. અવારનવાર ગ્રુપમાં કાયમ વાત થાય, ક્યારેક મળતા હોય, મનોરંજન કરીએ એકબીજા મિત્રો જોડે. 2-3 ગ્રુપો છે, એની અંદર બધા મળે, રાજી રે, બીજું કંઈ કરવાનું નથી. ગમે તેટલું જ્ઞાન પ્રાપ્ત થયા પછી જે અખડ નહીં ભણે તે જ્ઞાન બરાબર છે. અને જ્ઞાન મળ્યા પછી અખડ થાય નહીં, બાળક જોડે વાત કરે નહીં, કોઈ પરિવાર જોડે વાત કરે, કોઈ 5 માણસની વચ્ચે બેહે નહીં, તો તે જ્ઞાન કોઈ કામનું નથી. સંતો ના પાડે છે, એવું અકડ જ્ઞાન આપણે જોતું નથી. मैंने वेद पढ़ा, मैंने शास्त्र पढ़ा, शास्त्र पढ़ते हुए ही ख्याल आ गया. सदगुरु कबीर साहब, मैंने ज्ञान किसी को बांटा नहीं, तो शास्त्र पढ़ने से क्या फायदा? કોઈ ફાયદો નહીં. તમારી પાસે કઈ 5-25 ની મૂડી હોય તો બીજાને કામ લાગવી જોઈએ. એમ આપણી બાજુમાં કરોડપતિ માણસ રહેતો હોય, કોઈને તાવ માથું થાય, 150 રૂપિયા ઉછીના નહીં હાલે, તો એ કરોડપતિનું ઘણું કામનું આપણા ઘેર કોઈ કામનું નહીં. ક્યારેક સમય આવે કામ લાગવું જોઈએ એકબીજાને, તે બરાબર. એટલે ગરવા ગણેશને યાદ કરી. વાતો તો ઘણી બધી છે, ખૂબ વાતો છે. સત્સંગની થોડી વાતો નથી, બહુ સંગતિનું મેં પહેલા જ વાત કરી હતી. સદગુરુ કબીર સાહેબે કહ્યું, जिने साधु की संगत पाई वहां की पूर्ण कमाई. હવે તમારે બીજી કોઈ કમાઈ કરવાની નથી. બીજી આપણે સાખી શબ્દમાં સાંભળીએ છીએ, સદગુરુ મિલા તો સબ કુછ મિલા, और मिला न कोई सूत धारा और लक्ष्मी हो तो पापी के घરમાં પણ હોય. તો પાપીના ઘરમાં શું નહીં હોય? મકાન, ગાડી, 4 વ્હીલર ને કપડા, બૂટ પહેરીને આપણે વીઆઈપી 3000 ના બૂટ લાવીએ તો ચાલવાનું તમારું મગજ જ નક્કી કરો છે. વીઆઈપી બૂટ લાવવાથી વીઆઈપી દિશા થોડી મળવાની, ચાલવાનું તમે જ નક્કી કરવાના કઈ દિશામાં જાવ. એટલે નવદા ભક્તિમાં પણ સૌ પ્રથમ બતાવ્યું, પ્રથમ ભક્તિ સંતન કર સંગા. કોઈ સાધુની સંગતિ કરી લેતું, તારે બીજું કોઈ કરવાનું, બસ ખાલી જોડે રહે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા. દૂસરી ભક્તિ મમ કથા, ગાવું, સાંભળવું, વગાડવું, તે પણ ભક્તિ છે. ઘણી નવદા પ્રકારમાં. એટલે આપણા જીવનમાં સદગુરુ મળે તો પછી કોઈને મળવાનું રહેતું. આપણે કહીએ છીએ ને, तीर्थ गए फल एक है, संत मिले फल 4, सदगुरु मिले फल अनंत है, कहे कबीर विचार.
સદગુરુ મળ્યા પછી જો પાછી તમને એમ ઈચ્છા થાય કે હજુ ફાગવેલ જવાની થોડીક આખડી બાકી છે, સમજી લો ગુરુ પાસે તમે ગયા છે પણ હજુ મૂળ વાતે અડ્યા એ બીજી કોઈ આખડીઓ નહીં રહે. સદગુરુ જીવનમાં મળી ગયા પછી 68 તીરથ બતાવે. આપણે આરતી પણ ગાઈએ છીએ 68 તીરથ મારા ગુરુજીના ચરણે ગંગા યમુના રેવા, એ શબ્દો. અને મળી ગયા પછી જે અંતર્મુખી થાય પછી બહારના બધા દર્શન ધીમે ધીમે કમતા. મીરાબાઈ અથાક વાણી લખી, ઘણા બધા ભજનો લખ્યા. પહેલાના ભજનો તમે સાંભળો તો મીરા મહેલથી ઉતર્યા, મંજીરો સિતાર, મીરાબાઈ લીધા હાથ, અને એ બધી વાણી થતા થતા જ્યારે રોહિદાસ સંત રોહિદાસ મળ્યા ને પછીની જે વાણી આવી ને આત્માને ઓળખ્યા વિના લગ 84 નહીં મળે તે વાણી આવી પછી. એટલે જ્યારે સદગુરુ મળે ને તારે જે વાણી આવે ને પછી એને કઈ અહીંની વાત કરી પછી તઈની મૂકી દીધી. રથડા ન જોઈએ રાણા તારા રૂપિયા ન જઈએ, પગપાળા હાલીને મીરા દ્વારકામાં જાય તે વાતો જીરો કરી નાખી. એને આ ધીરે ધીરે જેની ગતિ વધે પછી અંદરની યાત્રા મનુષ્યને શરૂ થાય. એટલે ગરવા ગણેશને યાદ કરી કાયમના માટે પ્રોગ્રામ તો અવારનવાર સાધુ સંતોની દયા અંદર મિત્રોની દયાથી દરરોજ ચાલુ જ છે કાર્યક્રમો. અને આ વસ્તુ સાચી છે, આપણી જોડે આવવા વાળું છે. ભજન છે ને એ તમારો દેહ છૂટી જશે પણ બેનો આંગણામાંથી વળી જાય, બીજો ઈસામાં કરે ને અહીંયાથી. આપણા મિત્ર મંડળ આવે એ શમશાનેથી વળી જાય, દીકરો આવે એ જમણા પગના અંગૂઠે અગ્નિ મૂકીને પછી રિટર્ન થઈ જાય, પણ કર્મ રિટર્ન નથી થતું. એ તો પાછો જન્મ થાય ને ત્યાં સુધી આગળ તૈયાર રહે. આ જગ્યાએ તારી રીતે આમાં હજુ પૂરું થયું નથી, જે વાર છે. એટલે કબીર સાહેબ કહે છે, કબીર કમાઈ આપકી કબહુ ન ખાલી જાય, 7 સમુદ્ર આડા ફીરે આગે મિલે આઈ. સત્ય હશે તો એ સત્ય મળશે ને અસદ હશે તો અસત પણ મળશે. બે એ પીછો દેહ છૂટી જાય તોય નહીં છોડે, એમ છૂટકો જ નહીં. એટલે ઘણા બધા મિત્રો પધારે છે. લાંબી કોઈ ચર્ચા કોઈ વાત કરવી નથી. બધાને ભજનનો આનંદ કરી મોજ કરી. પણ 1 થી 3 વાર આપણે થોડો સદગુરુનો જયકારો લગાવી દઈએ. પછી તમારે જેમ બેહું શાંતિથી બેહવાનું, થોડુંક વ્યવસ્થા અલગ કરીશ ને મારી ઈચ્છા હતી બધાની જોડે બેહીને ભજન કરે તો વધારે મજા આવે. એક જણો શિયાળા મોજા પહેરીને આવેલો, તમે સ્ટેજ ઉપર મોજા ગંધાય. તમે કીધું વાળું બૂટ કાઢ્યા, હમણાં જ કાઢ્યા છે એમ લાગે. બહુ મોજા કરે તો બજારમાં પ્રોગ્રામ હતો નવા મોજા લેવા, નજીક જ દુકાન છે તે નવા પહેરીને આવ્યો તોય ગંધાય. તમે કીધું કેમ ભાઈ શું થયું? કે જૂના ગુંજામ છે. મેં કીધું આ ગંદકી ઓછી થાય એના માટે 50 રૂપિયા અમે આલ્યા તમે. પાછા ખિસ્સા વાળા તો મૂકી આવું પછી બાઇકમાં મૂકી દે તઈથી આમાં 50 કાઢ્યાનો કઈક ફાયદો થયો ને, ગંદાવાનું થઈને જ ચાલુ છે. મેં અને તને તો હોસ્પિટલમાં મિલી આવજો, 2 બંધ કરવાની દવા જોઈએ જ નહીં, ડાયરેક્ટ તારો મોજો જ ઊંઘાડવાનો. એટલા બધા. એટલે મતલબ ફેર થવો જોઈએ. કોઈક આપણા માટે થોડીક કોશિશ કરે તો કહેવાનો ભાવ ફેર પડવો જોઈએ એમ. એટલે જયકારો લગાવી લઈ પરમાત્માના નામનો. મોગામાં મોગી કોલગેટ ને બ્રાસ તમે લાવો ને એનાથી મોઢું સાફ થઈ શકે, પણ પવિત્ર કોઈ દિવસ નહીં થાય. પવિત્ર તો પરમાત્માનું નામ લેવાથી થાય. સંતો કહે છે, જેના મુખ મારા મનું નામ નથી એવા દુરીજનનું યહી કામ નથી. દુરીજન કોણ? તો કે ક્યારેય જેને નામનું. અને ઘણાનો અવાજ તો આપણને એમ લાગે કે આને ખાલી પુત્રને ભૂંડર ઉરાવવા માટે જ આલ્યો છે એવું જ લાગે. ભજનની તો ઠીક જ વાતમાં આખી રાત વાડામાં મેં કીધું હા સારું કર્યું. તમારો અવાજ તો ભૂંડરાને ઢોરાના કામનો જ છે ભાઈ. અમારે તો પરમાત્માને યાદ કરવા માટે સુંદર અવાજ ભગવાનને. એટલે સાહેબનો જયકારો લગાવી, સત્ય સનાતન ધર્મનો જયકારો લગાવીને સીધા ગરવા ગણેશને 2 હાથ ઊંચા કરીને જયકારો લગાવજો. પછી તમને વચ્ચે કોઈ વાત નહીં, સીધા બધા ભજનો જેને જેને ગાતા આવડે ને પધારજો. બોલો સદગુરુ કબીર સાહેબ કી, સત્ય સનાતન ધર્મ કી, દ્વારકાધીશ કી. હવે સીધા ગણેશ. ગુણપતિ આયા રામ રે, ગોરી
યા બાપ એ હા આ ગયું ગુણપતિ આયા રામ રે ગુણપતિ આયા ને રે રીધિ લાવ્યા નિર્ભય નામ સુનાયો ગુરુજી રે નિર્ભય નામ સુનાયો સદગુરુજી વિના રે બાત કેસી આપના સંતો વિના રે બાત કેસી કોઈ મળે સાધુ ઉપદેશી કોઈ મળે સાધુ ઉપદેશી આ ગોપા
સદગુરુજી વિના બાત કે સિયાપણા અરે સંતો વિનાની બાત કે કોઈ મળે સાધુ પતે શ્રી રામે કોઈ મળે
ખાડા રે ખબોચિયાને જુઓ ને દેવકી રે આવી ખાડા રે ખબોચિયાને જુઓ ને દેવકી અને ઈસુ જાણે અને ઈસુ જાણે આવી સમોદર કેરી લેર વીરા પાયલ રે કોઈ સંતો પુરા મળે તો રાવું રે રે આ આવા દૂધ થઈ ધોયા રે જુઓ ને એની કોયલા રે આવા દૂધેથી ધોયા રે સંતો જુઓ કોયલા રે અને કોયલા તો રે એજી કદી ના ઉજળા થાય મીરા પાયલ રે સંતો પુરા રે મળે તો રાવો જોને રે દિયે રે આવી કુવાની છાયા રે કુવામાં જોને વીર મેરે આવી કુવાની છાયા રે કુવામાં અરે વીર મેરે અને વાળતી ઢળતી તરા
દૂધ રે પાઈને વસિયા યોને સેવીએ રે આવા દૂધ રે પાઈને વસિયા યોને સેવીએ અને ઈ તો કદી મૂકે નહીં આ મુખડા તેરા જોને ઝેર મારે વીરાબાય સાધુ પુરા રે મળી જાય તો રાવો રામુજન રે અને અધુરિયાથી એ ન હોય દલડા કેરી વાત વીરા પાયલ રે સંતો પુરા રે મળી જાય તો રાવું રે આવારા થોડો ના કુળમાં વિરલભાઈ આવું બોલ્યા રે આવું રાઠોડો ના કુળમાં નિરલભાઈ એમ જોને અને દિયોને આંગણે એ સાધુના ચરણમાં જોને વાસ વીરા પાયલ રે સંતો પુરા રે મળે તો રામો રામુજને રે રામુજને રે રામુજને રે બોલ સદગુરુ ભગવાન કી એક બે દેશી ભજનની યાદી કરી પછી અમારે વિપુલભાઈ છે, સુરેશભાઈ બધા મિત્રો પધારેલા છે, બધાના બે ચાર ભજનો આવે ને. હા, રામદાસ મને યાદ કરાવતા પ્રવીણભાઈ પણ પધાર્યા.
સદગુરુ કબીર સાહેબ કહે છે મોટામાં મોટી ઊંઘ છે એ આપણે 9 વાગે ઊંઘી સૂઈ જવું, સવારમાં 4 વાગે જાગવું એની ઊંઘની વાત નથી. બધાથી મોટી ઊંઘ છે એ મોહ નિંદ્રાની ઊંઘ છે. અને મોહ નિંદ્રા ત્યારે જ આવે છે જ્યારે આ આંખ ખુલે પછી આવે, એની સિવાય આવતી નથી આવતી. આખો આપણે એક ભજનમાં પણ ગાઈએ છીએ, મોહ નિંદ્રાથી જાગી રે જબકીને જાગી, સંત પધાર્યા સજની રે તું તો થાને વેલી. એક શબ્દ એમાં કયો છે મોહનો. એક મોહનો શબ્દ બીજી જગ્યાએ સદગુરુ કબીર સાહેબે કહ્યું છે, જાગ્યા સો નર પરમ પદને પામ્યા, ઊંઘેલાય જન્મ ગુમાવ્યા. કહત કબીર સુનો ભાઈ સાધુ, અગમ સંદેશો લાયા, નગરમાં રમતા જોગી આયા. અને એમાં સુંદર એક અંતરો બતાવ્યો છે, સૂર્ય ઘેર સુતા, શશી ઘેર ચંદ્રમા, શશી ઘેર જાગ્યા, શૂન્યમાં મન કો ઠેરાયા. અલગ પુરુષ છે, સતપુરુષ છે, આદિ પુરુષ નામ 2-3 નામો આવેલા છે, જેને સદગુરુ કબીર સાહેબને પણ આ દુનિયામાં મોકલેલા જીવોને ચેતાવવા માટે, જેને આપણે સત્પુરુષ કહીએ છીએ. એટલે એ મોટામાં મોટી ઊંઘ કઈ છે તો કે મોહ નિંદ્રાની છે. અને એમાંથી જે માણસો જાગી ગયા તેની વાણી હું તમે રાત દિવસ અત્યારે ગાઈ રહ્યા. જે જાગ્યા એ પુરુષોના જ નામ લેવાય છે, બાકી તો ઘણા જ બધા આવીને ગયા છે પણ તેના લેવાતા કોઈના નહીં. એટલે સંતો કહે છે, ઈકો આપજો, જાગો કો મત સુઓ, મત કરો નિંદર से प्यार, जैसो सपनो रे को एक ये सो है संसार.
પકડ્યા પકડાય નહીં ને માળાના ગોટા. એથી ભ્રમણાના ભૂતને ભગાવ. એથી ભ્રમણાના ભૂતને અવસર આવો નહીં રે મળે. અવસર આવો નહીં રે મળે. સાચું સગપણ તારા આત્માની જોડી. અનુભવી સંત કોઈ સદગુરુ ગોતી. એ સાચું સગપણ તારા આત્માની જોડી. અનુભવી સંત કોઈ સદગુરુ ગોતી. એથી સમર્થ ગુરુ બતાવે સાર. એથી સમર્થ ગુરુ બતાવે સાર. અવસર આવો નહીં રે મળે. અવસર આવો નહીં રે મળે.
વયોજા શક્તિ તારે વાહ સુરેશ જય હો સર સતાર સાહેબની એક વાણી યાદ કરી લેવી. જગતની જેને સાધુ સંતોની વેદના છે, વાણી છે, કઈ એમની ખુશી નથી રજૂ કરી, એમની વેદના અનુભવ રજૂ કરીને આપણા માટે મૂકી ગયા રસ્તામાં. આ માર્ગ ઉપર કોઈ રોડ ઉપર રોડ માપીને પછી જે રોડનું કામ કરતા હોય ને બોર્ડ લગાવે રોડ ઉપર, અહીંયાથી અમદાવાદ આટલા કિલોમીટર એમ. આપણે રોડ નથી બનાવ્યો, પણ જેને બનાવ્યો એને બોર્ડ માર્યું નહીં, કહે છે કે જે આ બોર્ડ વાંચીને ચાલશે ને અમદાવાદ ચોક્કસ પહોંચશે. બોર્ડ એટલે સંતોની વાણી, સંતોના સાખી શબ્દ, એ વાંચીને જે એ રસ્તા ઉપર ચાલે ને એના માટે બિલકુલ બરાબર છે. ઘણી જગ્યાએ નાળાનું કામ ચાલુ હોય તો ડાયવર્ઝન આપેલું હોય ત્યાં બોર્ડ મૂકેલું હોય, એક બોર્ડ મૂકેલું હોય એટલે એટલું જ લખેલું હોય ખાલી, આગળ રસ્તાનું કામ ચાલુ છે, ગાડી ધીમે ચલાવો, બીજું કાંઈ વધુ લખેલું નહીં. છતાં આપણે ફાસ્ટ ચલાવીએ ને પડી જઈએ ને બોર્ડ આપણી સામે નજીક જ હોય, ત્યાર પાછો વાંચતો વાંચતો વિચાર બી કરે બરાબર મૂકેલું છે. દવાખાનામાં કરે થોડોક વિચાર તો, અને આ બોર્ડ પ્રમાણે હું ચાલ્યો હોત તો આજે પાટે મારે પાટા પીંડી હોત નહીં. એમ સંતોના બોર્ડ છે, એ બોર્ડ પ્રમાણે પણ કોઈ ચાલે, એને બહુ પાટા પીંડી કરવી પડતી બિલકુલ નહીં. આ સાખી શબ્દ ભજન
એક એક પુસ્તકો છે મોટા મોટું, પછી બોર્ડ પકડવા કોઈ પાછળ નથી પડતું, તમે ધીમા ચાલો એમ કરીને બોર્ડ તો બોર્ડની જગ્યાએ જ રહે, એની જગ્યા ચેન્જ નહીં કરી, અને પાછળ નહીં પકડે તમે ધીમે ચાલો. એટલે સતારદાસ બાપુ પણ કહે છે દુનિયાની વેદના જોઈને, કોને કહું રે મારા દિલડાની વાતો, હવે તો નથી રેવાતું રે, હવે તો નથી રેવાતું રે. કોને કહું રે મારા દિલડાની વાતો, કોને કહું રે મારા મનડાની વાતો. જેને જેને કહું તે કોઈ કહ્યું નહીં માને. જેને જેને કહું તે કોઈ કહ્યું નહીં માને. મૂરખ ગાળીને મારે, મૂરખ ગાળીને મને મારે છે રે લાલ. હવે તો નથી રેવાતું રે, કોને કહું રે મારા દિલડાની વાતો. સુગરા મળે તો રે શાંતિ સાપે, સુગરા મળે તો રે શાંતિ સાપે. નુગરા પાછળથી, નુગરા પાછળથી કરે છે
प्रभु ने बाजता भक्ति करता प्रभु ने बाजता रहे मानदा कोने के वीरे मारा दिलडानी वातु कोने के वीरे मारा मनडानी वातु कोने के वीरे मारा दिलडानी वातु सदगुरु भगवान की सत्य सनातन धर्म की जय।
હલો હલ હલો સદગુરુ કબીર સાહેબ નો જય સીતાવર શ્રી રામચંદ્ર ભગવાન નો જય રાધાવર બાલકૃષ્ણ કનૈયાલાલ નો જય ઓમ નમઃ પાર્વતી પતે હર હર મહાદેવ નો જય प्रेम जगावे विरह को विरह जगावे पीव जगावे जीव को वही पीवन वही जी खूब सरस हमारा जसुभाई खूब मोज करावी नानी नानी बातों पर एमने